તો મિત્રો ખેતીની વાડીમાં મજા આવે એવું સરસ મજાનું અહીંયા આગળ વાડીએ ખુરશી અને ખાટલો મૂક્યો છે. તો ગામડાની મજા જ કંઈક અલગ હોય છે મિત્રો. એટલે તમે જોઈ શકો છો વાડી આગળ એક ખુરશી અને ખાટલો મૂક્યો છે, જે રોજ સાઈડે બેસવા માટે થાય, ઉપયોગ થાય અને બપોરે સૂવા માટે. તો મિત્રો અહીં કોઈ મહેમાન આવ્યું હોય તો ખુરશીમાં પણ બેસી શકે છે. અને આ બાજુ જરૂરી વસ્તુઓ પણ મૂકી રાખી છે. તો આ મિત્રો ગામડાની મોજ અને ખેતીવાડીની મોજ છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો, આપણે આગળ પણ બતાવીએ, બરાબર છે. તો મિત્રો મજા આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો, જેથી કરીને આપણે વિડીયો બનાવવામાં મને પણ થોડી મજા આવે. અને લાઈક અને શેર અને કોમેન્ટ તો કરજો, જેથી કરીને મને પણ એમ થાય કે ના કોઈ વિડીયો જોવે છે અને એમને મજા આવે છે. તો મિત્રો વિડીયોને લાઈક અને શેર કરી દેજો, બરાબર છે. તો આપણે આગળ બતાવીએ. અહીંયા તમે જોઈ શકો છો કાલર બનાવી છે પૂરિયાની, અને ઉપર કાળું તાપડું પણ લગાવ્યું છે મિત્રો. એ પાણી જો વરસાદ આવે તો પલળે નહીં એની માટે છે, બરાબર છે. હવે આપણે જઈ રહ્યા છીએ આગળ. તો આગળ તમને જોઈ શકો છો ફૂલો જોવા મળી જશે, બરાબર છે. આ જોઈ શકો છો તમે ફૂલો કેવા છે અહીંયા આગળ. ફૂલો તો હજુ આગળ છે. આ ફૂલો આવી ગયા, બરાબર છે. અહીંયા ફૂલો આવી ગયા છે મિત્રો, પીરા તમે જોઈ શકો છો, બરાબર છે. બરાબર કેમેરો, ફોનનો કેમેરો આપણો બરાબર છે નહીં, એટલે બરાબર દેખાતું નથી. આ લાડવા જેવું છે અહીં કંઈક. આ નવા ફૂલો આવે એનું છે, તમે જોઈ શકો હો. શું કરે લે આવો? અહીં એડો ધાર્યો ને પાવડો ને કોદાળી બધું લઈને જો તો. આ બાજુ જો બધે ચારેય તરફ બોર્ડર મારી છે આવી, કારણ કે કંઈ ભેંસો કે પેલો બીજું ભૂંડ એવા કોઈ આવે નહીં, એટલા માટે બોર્ડર મારી રાખી છે. તમે જોઈ શકો છો આ તેતરીઓ કુંભાર. ચકલાનો અવાજ પણ તમે સાંભળી રહ્યા છો, મજા આવે, બરાબર છે. હા જુઓ તમે ગુંદો તમે ખાધો હોય તો કહેજો મિત્રો. આપણે અહીંયા આગળ પાકી જશે. આ તમે જોઈ શકો છો પીરા દેખાઈ રહ્યા છે, એ ગુંદા છે, બરાબર. ગુંદા ખાવાના એ તમે ગુંદા જોઈ શકો છો. આ ગુંદી છે. આવું બધું અહીંયા ગામડામાં જોવા મળી જાય અને ખાવાની પણ મજા આવી જાય. મને તો નથી ભાવતા, પણ જે ભાવતા હોય એ કોમેન્ટ કરજો મિત્રો, બરાબર છે. તો ગાઈઝ આ બધું ચોમાસામાં બોર્ડર મારવા માટે અહીં ઘણું બધું સામાન પડી રહ્યું છે, એ પણ યુઝ કરશે. કારણ કે આ ખેતર તો આપણું નથી પણ બીજા ભાઈનું છે, પણ આપણે વિડીયોમાં તમને બતાવીએ તો મજા આવે એટલા માટે બધું બતાવી દઈશું. અમે દેખાઈ રહ્યું છે એ લાકડા પડ્યા છે, એ લાકડા મોડવાનો છે, મોડવો બનાવવા માટે, બરાબર છે. તો આ બાજરી પાકી જાય પછી મોડવો બનાવશે, એ રીતના સેટિંગ હોય છે. તો ચાલો આપણે આગળ વધીએ, બતાવીએ બાજરીનું. આ ખેતીવાડીના બાજરીનું તમે જોઈ શકો છો. અવડે પાણી વાર્યું છે, એટલે નીચે પણ તમે પાણી જોઈ શકો છો. પાણી મતલબ ભેનું દેખાય છે. હવે જો બાજરીના ફૂલ આવી ગયા છે અને ઉપર ફૂલ નકરા દેખાઈ રહ્યા છે, એટલે આ બાજરી હવે થોડા ટાઈમ પછી પાકી જશે. પછી આ થૂલ ગળી જશે, પછી બાજરીના પાકા દોણા આવી જશે. અત્યારે તો દૂધમાં દોણા છે એવું કહેવાય, એવું કહે છે બધાય, એટલે આપણને ખબર પડે. આપણે પણ ખેતી કરીએ જ છીએ, પણ અત્યારે નથી કરતા. પહેલાં બહુ કરી નાખી, હવે નથી કરતા, એટલે હવે નોકરી ધંધો કરીએ છીએ. આ તમે જોઈ શકો છો ડુંડિયા બધા લોબા શેર થઈ ગયા છે બાજરીના, તમે જોઈ જ શકો છો. તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે આગળની પણ થોડી મજા લઈએ, બરાબર છે. ગામડાનું જીવન કેવું ચાલે છે એ પણ આપણે બતાવીએ. વાડીએ કેવું હોય આ